દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે ટ્રાફિક જાગૃતિના હેતુ સાથે પોલીસ તંત્ર અને લોકો વચ્ચે બોક્સમાં રોયલ કપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ। દ્વારકા જિલ્લાના લોકો ટ્રાફિક પ્રત્યે વધુ જાગૃત બને અને સુરક્ષા નિયમોની અમલવારી કરે તે હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસના ઉપક્રમે ખંભાળિયામાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રાફિક અંગેની જાગૃતિ તેમજ પ્રજા અને પોલીસ વચ્ચેનો સમન્વય વધુ સુદ્રઢ બને તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના વડપણ હેઠળ જામનગર હાઈવે આવેલ બોક્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ખંભાળિયા તથા આસપાસના વિસ્તારની કુલ 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। આ તકે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અંતર્ગત પત્રિકાઓનું વિતરણ કરાયું હતું તેમજ આ લોક જાગૃતિના અભિગમ સાથેનું આ આયોજન આવકારદાયક બની રહ્યું હતું। રાશિ ગઢવીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા। આજરોજ પોલીસ અને સમાજ વચ્ચે સારું સંકલન સમંજસ્ય રહે એના હિસાબથી અમને એક બોક્સ ક્રિકેટનો સુરક્ષા કપનું આયોજન કરવામાં આવેલ છે। એમાં ખંભાળિયા ટાઉન અને આસપાસના જે વિસ્તારોથી જુદા જુદા અને પોલીસની જુદા જુદા 12 જેવા ટીમો છે અને આયોજનનો બીજો ઉદ્દેશ્ય એ પણ છે કે એમાં જે અમારા ટ્રાફિક ના જે કાયદાઓ છે એના જે શું કાળજી રાખવાની એના પણ જાગૃતતા આવે એના સુધી જે છે આયોજન કરવામાં આવેલ છે। આજરોજ પોલીસ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ આયોજિત સુરક્ષા સેતુ અંતર્ગત સુરક્ષા કપનું આજે રોયલ બોક્સ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। લોકોમાં જાગૃતતા આવે, સેફટી પ્રત્યે ધ્યાન દે, રોડ રસ્તાના અકસ્માત ના થાય એના માટે થઈ અને એના પ્રચાર અને પ્રસાર હેતુ અંતર્ગત આજરોજ અહીં રોયલ ક્રિકેટ બોક્સ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં વિવિધ ટીમો દ્વારા આજે ક્રિકેટ મેચ રમાઈ રહેલ છે અને સૌ ક્રિકેટરો આ રમતનો આનંદ માણી રહ્યા છે।